આજે જઈ રહ્યા છે અમે અમદાવાદની સફરે। મિત્રો અમદાવાદ જે છે ને એ ગુજરાતનું તારીમાં કેવો લાગુ છું? કેમ બેસી રહ્યા છો? હા તો પીવો પડે નહીં। નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 16 નવેમ્બર અને આજે મારો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે મિત્રો આજે બધા જ કામને સાઈડ પર મૂક્યા છે અને સાઈડ પર મૂકીને આજે ફરવા માટે નીકળી ગયા છે। આજે જઈ રહ્યા છે અમે મિત્રો અમદાવાદની સફરે। અમદાવાદ છે મિત્રો ગુજરાતનું સૌથી મોટું શહેર ગણવામાં આવે છે। ત્યાં ઘણા બધા જોવાલાયક, જાણવાલાયક, માણવાલાયક જગ્યાઓ છે, ઐતિહાસિક સ્થળો છે, ધાર્મિક સ્થળો છે। આ તમામ સ્થળોએ મિત્રો આજે આપણે મુલાકાત લેવાની છે। ઘણી બધી જગ્યાએ જવાના છે, આખો દિવસ પૂરો કરવાના છે અને ત્યાં જ રાત રોકાવાના પણ છે। ત્યાં પછી આવતીકાલે ફરીથી અમદાવાદમાં જ રહીને ત્યાં જેટલી પણ જગ્યા જોવાની છે ને મિત્રો જે સારી એવી છે એનો ઇતિહાસની પણ વાત કરીશું, એની એ ખાસિયતની પણ વાત કરીશું, ત્યાં શું જોવાલાયક છે એની પણ ચર્ચા કરીશું। તમામની વિગતો તમને આપવાની છે મિત્રો। ખૂબ મજા કરવાની છે, ખૂબ મજા માણવાની છે। તમે પણ જોડાયેલા જ રહેજો, આખા બ્લોગને પૂરેપૂરો જોજો। ચલો શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે આપણા બ્લોગની। ગરમ ગરમ ચા પી રહ્યા છે। ખૂબ મિત્રો મજા આવી રહી છે કારણ કે જે આ જે મોસમ છે ને ઠંડીની શરૂઆત, એ શરૂઆતના સમયગાળામાં ફરવાની જે મજા આવે ને એ કંઈક અલગ જ લેવલની છે। કારણ કે એક ગુલાબી ઠંડી કહેવાય ને, ગુલાબી ઠંડીમાં અત્યારે જઈ રહ્યા છે। આણંદ પહોંચવા માટે પહોંચી ગયા છે। હજુ નાસ્તો બી કરવો છે, પણ કોઈ સારી જગ્યા દેખાય પછી તે જગ્યાએ બેસીને શાંતિથી નાસ્તો કરીએ છીએ, પછી ધીરે ધીરે આગળ વધીએ છીએ। સફરની મજા લેવાની છે, પહોંચવાને તો પછી બીજી વાત છે, પણ સફરની એક મજા લેવા માટે નીકળી ગયા છે। બતાવીએ છીએ આગળ મિત્રો તમને, બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગને પૂરેપૂરો જોજો। કાકાનું ખબર અંતર પૂછી, હાલચાલ પૂછ્યા, બધું કેવું ચાલી રહ્યું છે એ બધું પૂછ્યું કાકાને અને હવે ચા અમે પોતે પણ પી લીધી છે। કાકાને બાય બાય કહી દઈએ અને પછી પાછા આગળ ચાલવા માંડીએ છીએ। હાલ મિત્રો પહોંચવા માટે આવી ચૂક્યા છે અમે મહેમદાબાદ। મહેમદાબાદ જે છે મિત્રો ત્યાં પણ જવાનું છે, પણ ત્યાં પ્લાનિંગ એવું કર્યું છે કે આવતીકાલે સવારે આવતા એટલે કે અમદાવાદ આજે આખી રાત રોકાવાના છે। રોકાયા પછી જ્યારે સવારે પાછા જઈશું ત્યારે મહેમદાબાદ જે મંદિર છે સિદ્ધિવિનાયક મંદિર, તો ત્યાં જવાનું પ્લાનિંગ રાખ્યું છે। તો ચાલો ફરી આગળ વધીએ ધીરે ધીરે। થોડોક વિસામો લઈ રહ્યા હતા, અહીંયા આગળ નાસ્તો શોધી રહ્યા છે, જમવાનું શોધી રહ્યા છે, સેવસળ શોધી રહ્યા છે, વડોદરાનું ફેવરેટ પણ જે નથી મળી રહ્યું અહીંયા ઘણી બધી જગ્યાએ ચેક કર્યું છે। જે જગ્યાએ સેવસળ મળે ત્યાં પછી ગાડી ઉભી રાખીને જમવું છે, બસ બીજી વાત।
કેવા લાગે છે છોલે ભટુરે? સેવસણ પછી નહીં મળ્યું નહીં? એટલે સિસ્ટમ છે એવું, વડોદરામાં સેવસણ મળે, અમદાવાદમાં ના મળે એવું. તો મિત્રો અત્યારે પહોંચી ચુક્યા છે અમે અમદાવાદ સાયન્સ સિટીની અંદર. સાયન્સ સિટી જોવાની ઘણી બધી ઈચ્છા હતી, કહેવાય નાનપણથી સપનું જેવું હતું, પણ જવાનો કોઈ પણ વખત મોકો નહીં મળ્યો. એટલે આ વખતે આવી ગયા છે સાયન્સ સિટીને જોવા માટે. અત્યારે અહીંયા તમે સામે જોઈ શકો છો તેવી રીતે મિત્રો કે ટિકિટ ની બારી પર ટિકિટ લેવાની છે. ટિકિટના પણ કેટલા પ્રાઇસ છે, કેટલી કિંમત છે આપણને ખબર છે નહીં. લઈએ છે, કેટલા છે જોઈએ, અને અંદર પણ શું શું છે બધું એકવાર કમ્પ્લીટ મિત્રો એક્સપ્લોર કરીએ છીએ. તમને પણ બતાવીશું બધી જ વસ્તુ કે ભાઈ સાયન્સ સિટીમાં શું શું છે. જે પણ મિત્રો જઈ ચૂક્યા છે એમને ખબર હશે, જે નથી ગયા એ ખાસ જોઈ લેજો. તો મિત્રો અહીં ટિકિટ આપણી જોડે આવી ચૂકી છે. અલગ અલગ ટિકિટના બધા પ્રાઇસ છે અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે કે 499 અને 349 ની અલગ અલગ એમ કોમ્બો ટિકિટ છે. જો રાઈડ કરવી હોય ને તો 499 રૂપિયા, અને જો રાઈડ ન કરવી હોય માત્ર ને માત્ર જોવું હોય તો 349 માં એન્ટ્રી કોમ્બો આ લોકો આપે છે. જેમાં મેઇન એન્ટ્રી છે, એક્વેટિક ગેલેરી જોવા મળે, રોબોટિક ગેલેરી જોવા મળે, પ્લેનેટ અર્થ જોવા મળે, નેચર પાર્ક જોવા મળે, હોલ ઓફ સ્પેસ જોવા મળે, એનર્જી એજ્યુકેશન પાર્ક જોવા મળે, લાઈફ સાયન્સ પાર્ક પણ અહીંયા જોવા મળે છે. અને પાર્કિંગના ચાર્જ અહીં અલગથી લેવામાં આવે છે. આ પ્રમાણે સિસ્ટમ છે. માત્ર આપણે કોઈક 50માં ટિકિટ લેવી હોય ને તો નોર્મલી આપણે તમે જોઈ શકો છો એવી રીતે આ 4-5 પ્રકારના જે પાર્ક છે ને એ તમે જોઈ શકો છો. પણ મિત્રો આ 399 જે 49 ની જે ટિકિટ છે ને એ તમારા બધા માટે બેસ્ટ રહેશે, કેમ કે એમાં બધું જ તમે ઇઝીલી જોઈ શકશો. ક્લિયર છે? તો જેટલા પણ લોકો વિઝિટ કરે છે એ ખાસ મિત્રો આવી રીતે આવી જજો. તમે અહીંયા કેટલા ટાઈમથી કામ કરો છો મેડમ? તમને કેટલો પગાર આપવામાં આવે છે અહીંયા? તો મિત્રો અમારો અહીંયા જે જમવાનું કહી શકાય એવું નાસ્તો આવી ચૂક્યો છે, પાવભાજી, અને ખાઈ લઈએ છીએ પછી નીકળીએ છીએ સાયન્સ સિટી જોવા માટે. તમને પણ બતાવીએ છીએ. સૌથી પહેલા પેટ પૂજા કરવી બહુ જરૂરી છે, કારણ કે સવારના ખાધા વગર જ આવ્યા છે, નાસ્તા પર જ જીવી રહ્યા છે. તો અત્યારે થોડું ખાઈ લઈએ પછી સાયન્સ સિટીને જોવા માટે આગળ વધીએ છીએ. કઈ કેવું છે? ખાવું છે.